આજ તો આપણે મમ્મીને એક વસ્તુ બનાવી દેવાની હે. એમાં આપણે બટેટા મોળ લીધા, ટામેટા, ડુંગળી અને મરચાં મોળ લીધા હતા. પછી આપણે આવી ગયા આપણા રસોડામાં. મમ્મીએ ભાત તો બનાવી નાખ્યું તું, પણ આપણું કામ આ ભાતમાંથી પુલાવ બનાવવાનું હે. તો હાલો આપણે ધંધે લાગી જાય, એટલે મમ્મીની પણ થોડીક મદદ થઈ જાય ને ભેગું આપણું નાસ્તાનું થઈ જાય. પછી તો આપણે ટોપલીમાં તેલ નાખીને ટોપલી ગેસ ઉપર મૂકી દીધી હતી. તેલ થાય એટલે આપણું પહેલું કામ જીરું નાખવાનું હોય. જીરું ઓરાવાનું છે બધેમાં લેવો. જીરું ફૂટી ગયું એટલે આપણે મરચાં નાખી દીધા હતા. પછી એમાં બટેટા પણ નાખી દીધા. આપણું પુલાવ ખાધા જેવું થઈ જશે કે શું લાગે તમને? પછી તો આ બધું મિક્સ કરીને હલાવી નાખ્યું. હવે થાળી ઢાંકીને ઘડીક રહેવા દેવી એટલે પાકી જાય. થોડીક વારમાં આપણા બટેટા એક નંબર પાકી ગયા. બટેટા પાકી ગયા. હવે આપણે એમાં ડુંગળી નાખી દઈએ. હાલો ડુંગળી નાખીને ટામેટા નાખી દીધા હતા. પછી આપણે એને હેરખુંથી મિક્સ કરી દીધું ને હલાવી નાખ્યું. પછી આપણે એમાં થોડીક હળદર નાખી દીધી અને થોડુંક મીઠું પણ નાખી દીધું. હવે આપણી ગ્રેવી એક નંબર બની હતી. શાકની ગ્રેવી હોય એમ બની હતી. પછી તો પાછું બધું થોડીક વાર પાકવા દીધું હતું. બધું એક નંબર પાકી ગયું હતું. હવે આપણે એમાં ચટણી નાખવાની હે. પછી આપણે 2 ચમચી ચટણી નાખી દીધી. હવે બધું મસ્ત મિક્સ થઈ ગયું હતું ને એક નંબર બની ગયું હતું. બધું એક નંબર છું એટલે આપણે એમાં નાખી દીધું ભાત. ભાત નાખીને હેરખાએ બધું મિક્સ કરીને હલાવી નાખ્યું. પછી તો બધા ભાત આપણે એમાં નાખી દીધા. હાલો સરખાઈ હલાવી નાખીએ. પછી તો બધું મિક્સ કરી નાખ્યું હતું ને આપણું ભાત બની ગયું હતું એક નંબર. તો હવે આપણો પુલાવ બનીને રેડી થઈ ગયો. હાલો આ પુલાવનું લુક તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો તો ખરા. તો હવે આપણે બનાવતાની ટેસ્ટ તો કરવો પડશે ને. પછી તો આપણે પુલાવ ટેસ્ટ કર્યો ને ત્યાં તો એક નંબર લાગતો તો. કઈ ન ઘટો, તીખો તીખો મસ્ત બન્યો તો. તો તમને અમારા પુલાવનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો અને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.